તાપી જિલ્લાના છેવાડાના વિસ્તાર નિઝરમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપોએ સમગ્ર જિલ્લામાં ચર્ચા જગાવી છે. સ્થાનિક સ્તરે વિકાસના કામોમાં કરોડો રૂપિયાના ગોટાળાની ફરિયાદ સીધી જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓ સુધી પહોંચતા મામલો વધુ ગરમાયો છે. તાપી જિલ્લાના છેવાડે નિઝરમાં ભ્રષ્ટાચારે હદ વટાવી લેતા જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ કરાઈ. માટી કંકરના કામોમાં કરોડોનો કાંડ કરનાર પર કાર્યવાહી કરી તરફ સમગ્ર જિલ્લાની નજર. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સ્થાનિક કક્ષાએ ચાલતી ચર્ચા અને આક્ષેપો મુજબ સ્થાનિક અને એક એન્ટરપ્રાઇઝના ખાતામાં 3 કરોડ રૂપિયા આવ્યા છે, જેમાં સરવાળા 82 લાખ અને 2.32 લાખ વ્યાવલ પંચાયતના કામો માટે આવ્યા હતા. હવે સવાલ એ થાય છે કે આટલા બધા પૈસા ગયા ક્યાં? જેના પૈસા 5મા મહિનામાં ઉપાડી લીધા હોવાની માહિતી મળી રહી છે અને પૈસા ઉપાડી લીધા પછી વહીવટી મળી હતી પણ કામ કર્યું ન હતું. ત્યારબાદ ભ્રષ્ટાચાર અરજી થતાં મજબૂરીમાં હાલ કામ ચાલુ કર્યું હોવાની માહિતી મળી રહી છે. ત્યારે સમગ્ર ભ્રષ્ટાચાર કાંડમાં તપાસ સમિતિ નિમીને તપાસ થાત તો મોટો અને કરોડોનો ભ્રષ્ટાચાર કાંડ બહાર આવનારી પૂરી શક્યતા છે. ત્યારે આ કાંડમાં કોણ કોણ સામેલ છે, આ અંગે ગામના લોકો શું કહે છે, ડીડીઓને ફરિયાદ થયા બાદ શું કાર્યવાહી થાય છે, તે તમામ હકીકતો માટે અમારા આવતા અંકની રાહ જુઓ. જે આજે સેવા સદને આવેલા છે અમે જિલ્લા અધિકારી કચેરી. અમારા ગામમાં વ્યાવલ ગ્રુપ ગ્રામ પંચાયતમાં જે ભ્રષ્ટાચાર થયો છે તેના માટે અમે આવેદનપત્ર આપવા આવેલા છે. શેનો ભ્રષ્ટાચાર થયો છે? જે રેતી કંકરની ગ્રાન્ટ છે તેમાં ભ્રષ્ટાચાર લાગે એવું લાગતું છે અમે, તો એ માટે અમે આવેદનપત્ર આપવા આવેલા છે. શું માંગ છે? અમારી માંગ છે તપાસની થાય અને જે કંઈ કૌભાંડ છે તે સામે આવે.